બીજે મેડિકલ કોલેજે અગાઉ આ વેબિનાર લીધો હતો. ત્યાર પછી મારું કામ સરળ એટલા માટે થઈ ચૂક્યું છે કે ઘણી બધી વસ્તુઓ કદાચ આપે વાસુદેવ રાવલ સાહેબનું પણ વેબિનાર એટેન્ડ કર્યો હશે. ત્યાર પછી ડોક્ટર સૂરજે પણ એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ વિશેની વેબિનાર એટેન્ડ કર્યો હશે અને ડોક્ટર પરાગ ચાવડા તેમજ ગઈકાલે ડોક્ટર બક્ષી સરે પણ ખૂબ જ ઇનસાઇટ આ સંદર્ભમાં આપેલું. એટલે આપણું જે અત્યારનું નોલેજ છે એપિડેમિયોલોજી અને એનું પ્રિવેન્શન કંટ્રોલ એ કેટલાક ઓબ્ઝર્વેશનને આધારિત છે. અને તમે પણ જાણો છો કે એપિડેમિયોલોજી એટલે એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ એ ત્રણના વિશે આપણે એપિડેમિયોલોજીકલ ટ્રાયડની વાત કરતા હોય ત્યારે આપણે એમાંના ઘણા બધા મુદ્દાઓ હજુ પણ સમજી રહ્યા છે અને એપિડેમિયોલોજી પણ ઇવોલ્વિંગ છે. પણ સાથે સાથે બેઝિક એપિડેમિયોલોજી આપણે જો વાત કરીએ, જોન સ્નોથી શરૂઆત થઈ અને કોલેરાની આપણે વાત કરતા હોય તો ફાધર ઓફ કોલેરાને આપણે જો ગણતા હોય એપિડેમિયોલોજી માટે, તો હવે આપણે કોરોનાના સંદર્ભમાં પણ મોડર્ન એપિડેમિયોલોજીમાં પણ ઘણા બધા પરિવર્તન આવ્યા. આઇસોલેશન, ક્વોરન્ટાઇન, આ બધા શબ્દો અગાઉ પણ આપણે વાત કરતા હતા. હેન્ડ હાઇજીન, સેનિટેશન ની વાત અગાઉ પણ થતી હતી. હવે આપણે પાછા બેક ટુ બેઝિક્સ પર આવી રહ્યા છે અને કેટલીક નવી વસ્તુઓ પણ કોરોનાના આઉટબ્રેક સંબંધમાં આપણે દરેક જગ્યાએ અલગ અલગ રીતે આ એનું પ્રેઝન્ટેશન છે. એટલે આપણે અહીંયા સમજીશું. મારે થેન્ક યુ કહેવું પડશે. આ જે સ્લાઇડ્સ છે મોટાભાગની એ ભાગ્યલક્ષ્મી મેડમના પ્રેઝન્ટેશનને અનુસંધાનમાં છે. ઘણા ઓનલાઈન કોર્સ જે ગુજરાત સરકારનો છે એમાં પણ ભાગ્યલક્ષ્મી મેડમનું આ જ પ્રેઝન્ટેશન સાંભળ્યું હશે. એમાં કેટલાક નવા સુધારા વધારા કરેલા છે, પણ મૂળભૂત કન્ટેન્ટ એનું એ જ રાખ્યું છે જેથી કરીને સમગ્ર રીતે યુનિફોર્મિટી રહે, બધા એક જ સરખી રીતે વાત કરે. અને આપણે જે મહત્વની વાત એ છે કે નોલેજનું એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશન કરી અને કોરોના ડિસીઝને આગળ વધતો અટકાવી શકીએ, કાબુમાં લાવી શકીએ, એના માટેના અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે. તો તમને બધાને જ ખબર હશે, ફરીવાર આપણે વાત કરી લઈએ કે વુહાન ચાઇનાથી 31 ડિસેમ્બરથી આ ડિસીઝની શરૂઆત થઈ અને જ્યારે તમે જાણો છો કે અનનોન કોઝ ઓફ ન્યુમોનિયા અને એમાં એની ઇટિયોલોજી આઈડેન્ટિફાઈ થઈ નહીં, ત્યારે એમાં WHO ને પછી જાણ થઈ અને જ્યારે WHO આપ જાણો છો એ પ્રમાણે આ SARS-CoV-2 જે વાયરસનું નામ આપવામાં આવ્યું અને ડિસીઝને COVID-19. હવે હું એના વિશે વધારે વાત નથી કરતો કારણ કે આપ બધા જાણો છો, અવારનવાર સોશિયલ મીડિયા અને બીજા સાયન્ટિફિક એવિડન્સ અંતર્ગત આપણે ઘણી બધી વસ્તુઓ જાણ્યા. પણ કહેવાનો મતલબ એ છે અહીંયા કે આ તબક્કે આપણે ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં તો માત્ર આ COVID-19 જે શું છે અને વુહાન શહેર ચાઇનામાં આ કેસીસ નોંધાઈ રહ્યા છે, આપણે એટલી જાણકારી હતી અને આપણે ત્યારે બહુ વિગતવાર જાણકારી નહોતી. પછી WHO જયારે જાહેર કર્યું ત્યાર પછી ભારત સરકારે પણ ખૂબ જ સુંદર રીતે પ્રયત્નો કરી અને અત્યાર સુધીમાં જે આપણે 3 મહિના કે 4 મહિનાનો જે સમયગાળાની અંદર પ્રયત્નોના આધારે આપણે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં છીએ. આપણે એમ નથી કહેતા કે આપણે બહુ સારી પરિસ્થિતિમાં છે, પણ કેટલેક અંશે આપણે રોગચાળાને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો. હવે શરૂઆત એક દેશથી થઈ અને ટૂંકા ગાળામાં તમે જુઓ તો WHO ના જણાવ્યા પ્રમાણે 213 કન્ટ્રી, 213 countries are affected by the COVID-19. And if we look into global scenario for confirmed cases, this yesterday that around 26 lakhs people are confirmed cases. These are all confirmed cases. I am not saying any other cases. There may be many more unhidden cases or unidentified cases also. And looking into dates, it is around comes to 6.97% mortality across the globe. However, compare the Southeast Asia region data, it's reporting around 38,000. And you know that almost 24,000, more than 24,000 from the India only. So the remaining countries are also reporting outbreak or we can say COVID-19 because now it is pandemic. WHO has declared
declared, but the mortality, if you look into global and Southeast Asia region mortality in our region is 4%. India coming into Southeast Asia region. However, there are certain people are criticizing this figure, that this is a very underreporting, either due to less testing or less reporting or whatever. We do not want to go in such detailed debate right now, but we understand that each and every continent and country has its own epidemiology, the disease pattern, everything is there. So now looking into what is happening in our country, as you know, the first case in India was reported in the state of Kerala in the 31st January, and with the travel history of Wuhan, China. And initially, all the cases which were reported in our country due to the traveling history of a person from various countries, and at the airport screening started by the government of India, and later on now we are looking into local transmission also. Those people who came in contact with this particular person, those who have traveled abroad, specifically initially it was China, but later on it was reported from many other countries also. So government took all these measures. But the most important part, that Gujarat has not reported any case in the March till around after 15 March or 18 March, Gujarat has started reporting. And now Gujarat is after Maharashtra, and the second number is Gujarat. એટલે આપણા કેસોમાં મહારાષ્ટ્ર પછી ગુજરાતનો નંબર આવે છે. અને ખાસ કરીને તમે જે ફિગર જોશો તો 10મી એપ્રિલ પછી અથવા તો 15મી એપ્રિલ પછી કેસોમાં અચાનક વધારો આવ્યો, અને એમાં પણ મોટાભાગના કેસો, majority of the cases are reported from the urban area, particularly Ahmedabad, Surat, Vadodara, Rajkot, and up to some extent Bhavnagar and other major cities also. But these three major cities are reporting around 80% of the cases. We all know day to day the data has been published by the government of Gujarat. So one thing is urban population is mostly affected. But at this point, my concern that now it has reached to rural and tribal areas also. Up till I was watching that Dang district, which is a pure tribal district, but now this district has also reported the cases. So now our more worried regarding the rural and tribal areas, because the cases are reported. However, there may be very few cases reported from some of the urban other than the urban area. But again, it's a major concern. And nationally, you know, the major metro cities are reporting large number of cases. So looking into this current scenario, and this figure may change every day, and our battle is day to day. You must have heard our Joint Secretary Love Agrawal sir has mentioned that the corona battle is every day. So our strategy will change day to day. We have to set up the strategy day to day. So whatever we are talking may not be true for tomorrow, and our strategy may have changed. So many times it has been said, આપણી સ્ટ્રેટેજી અલગ અલગ કેમ બદલાતી રહે છે, પહેલા આપણે આમ કહેતા હતા પછી આ કહીએ છીએ, પણ એ looking into scenario, the public health experts and administrative level, all the decisions are being taken to tackle the situation in our state and as well as in the country. And the Ministry of Health and Family Welfare is guiding authority for everybody, and they are putting various latest updates. So all of you are requested to go for this particular updates also. I'm not going detail about all these cases and details, because numbers is for just monitoring the trend, what is happening. હું અત્યારે ભારેખમ એપિડેમિયોલોજીના શબ્દ પ્રયોગો કરવા માંગતો નથી, કારણ કે વેબિનારમાં આપણી સાથે પબ્લિક હેલ્થ એક્સપર્ટ તો છે, પણ એની સાથે બીજા કેટલાક ફિલ્ડ લેવલના જે કામ કરનારા મેડિકલ ઓફિસર મિત્રો, એમને એટલા માટે સમજવાનું જરૂરી છે કે કોરોના એટલે બધું પતી ગયું એવું નથી. તમે જોઈ શકો કે ભારતભરમાં લગભગ 23%, ગઈકાલ સુધી આ આંકડો લગભગ 19%, 20% હતો, એ વધીને લગભગ જે ગઈકાલ સાંજના જે રિપોર્ટિંગ છે એ પ્રમાણે 23% કિસ્સાઓમાં રિકવરી થઈ છે. અને ડેથ રેશિયો
cases, confirmed cases versus the death due to corona. It's only hardly 3%, 3 to 4%. Gujarat is reporting high number of cases. Mortality is around 4.5%. Okay, fine. But at the same time, the people are criticizing that why recovery rate of Gujarat is low, around 9 to 10%. But again, at this point, મારે એટલું જ કહેવાનું છે કે ગુજરાતમાં આપણા કેસોની શરૂઆત મોડી થઈ છે. 10મી એપ્રિલની પછી શરૂઆત થઈ છે. અને તમે જાણો છો કે મોટાભાગના કિસ્સાઓમાં જે કોઈ કેસ આઈડેન્ટિફાઈ થાય એને ઓછામાં ઓછા 10 થી 15 દિવસ બીજા કોઈ કોમ્પ્લિકેશન ન થાય તો પણ એની રિકવરી, કારણ કે આપણે જે ટેસ્ટિંગ પોલિસી છે અને ડિસ્ચાર્જ પોલિસી પ્રમાણે એનું 2 વખત 24 કલાકની અંદર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ આવ્યા પછી જ ડિસ્ચાર્જ કરી શકીએ. અને ત્યાર પછી જ આપણે એટલે હવેનો જે તબક્કો આવશે એમાં આપણા ગુજરાતની અંદર રિકવરી રેટ વધશે. અને આ તબક્કે એ પણ કહ્યું કે ટેસ્ટિંગમાં આપણે વાત કરીએ તો લગભગ ભારતની અંદર 5.5 લાખ કરતા વધારે ટેસ્ટ થયા અને લગભગ 24,000 કરતા વધારે લોકો પોઝિટિવ કેસ આવ્યા. એટલે ભારતનો જે પોઝિટિવિટી રેટ છે એ લગભગ 4% જેવો છે. જ્યારે ગુજરાતની વાત કરીએ આપણે આ તબક્કે તો લગભગ 33,316 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા ગઈકાલ સુધી. એમાંથી 2815 કેસો પોઝિટિવ આવ્યા છે. એટલે પોઝિટિવિટી રેટ આપણો સ્વાભાવિક રીતે લગભગ 8.5% જેવો અત્યારે હાલમાં ચાલી રહ્યો છે. પણ તમે જાણો છો એ પ્રમાણે મોટાભાગના ટેસ્ટિંગ આપણા હોટસ્પોટ વિસ્તારો, ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં હોટસ્પોટ વિસ્તારોમાં સ્વાભાવિક રીતે આ પોઝિટિવિટી રેટ વધારે આવે. એનું કારણ એ છે કે આપણે જેટલા બને તેટલા બધા જ પેશન્ટ એસિમ્પ્ટોમેટિક, સિમ્પ્ટોમેટિક તમામને આપણે સારવાર હેઠળ આઇસોલેશનમાં મૂકીએ જેથી કરીને ઇન્ફેક્શન બીજા વ્યક્તિઓમાં ફેલાય નહીં, એ અભિગમ છે. એટલે આ તબક્કે આ પણ એક વસ્તુ છે. ચોક્કસ test per million population is also another epidemiological parameter. એ આપણે અહીંયા ડિટેલમાં વાત કરવા માંગતા નથી. આપણે તો આપણા કર્મચારીઓ, આપણી આરોગ્યની ટીમે હવે શું કરવાનું છે એના મુદ્દાઓની આપણે વાત કરવી છે. તો એપિડેમિયોલોજીકલ ડિટરમિનન્ટ્સની વાત કરીએ તો બેઝિકલી એજન્ટ હોસ્ટ એન્વાયરમેન્ટની વાત કરતા હોય તો તમે જાણો છો કે COVID-19 કોરોના વાયરસ ડિસીઝ 19 કે જે 2019 માં શરૂ થયો અને એ ઇન્ફેક્શિયસ ડિસીઝ કોઝ બાય ધ નોવલ કોરોના વાયરસ નેમ SARS-CoV-2 અને ફેમિલી ઓફ કોરોના વાયરસ which is positive stranded RNA virus. We all know, I am not going detail of the virology of this particular virus. કોરોના વાયરસ તમે જાણો છો, કોરોના ગુજરાતીમાં કહીએ તો મુગટ આકારનો એનો જે શેપ જે છે એ લગભગ એ ટાઈપનો હોય છે. અને ઇનિશિયલી ઇટ વોઝ સર્ક્યુલેટેડ બિટવીન એનિમલ્સ ટુ હ્યુમન બીંગ્સ. These are all postulated hypotheses. We do not know how this disease is been acquired to human beings. And human to human transmission has also started. We have experienced SARS and MERS-CoV and also the H1N1 in the before few years, and we are all experienced about all these things. Now looking into mode of transmission of coronavirus. કે કોરોના વાયરસનું ઇન્ફેક્શન કેવી રીતે ફેલાય છે આ સમજવું બહુ જ અગત્યનું છે. ખાસ કરીને તમે બધા જ હવે જાણો છો એ પ્રમાણે ઇન્ફેક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ્સ ના જે બોડી ફ્લુઇડ્સ હોય, ખાસ કરીને એ ખાસતો હોય, ઉધરસ આવતી હોય, છીંક આવતી હોય ત્યારે એના જે ડ્રોપલેટ પાર્ટિકલ્સ, કે this disease is been transmitted through droplet infection. એટલે ડ્રોપલેટ ન્યુક્લિયાઈ લગભગ 1 મીટર કે તેથી પણ વધારે અંતરમાં એ જોવા મળતા હોય છે. એ ડ્રોપલેટ ન્યુક્લિયર કોઈ સરફેસ પર આવે, ચોંટી જાય, અથવા તો એ દરમિયાનમાં કોઈ સસેપ્ટેબલ ઇન્ડિવિજ્યુઅલ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે, અથવા તો ઇનડાયરેક્ટલી તમે કોઈ વસ્તુઓનો સ્પર્શ કરો તો એ દરમિયાનમાં તમને લાગવાની શક્યતા વધારે રહે છે. અને ખાસ કરીને રેસ્પિરેટરી રૂટથી આ ટ્રાન્સમિશન થતું હોવાથી આપણે આપણો મોં, નાક અને આંખોને આપણે ખાસ પ્રોટેક્ટ કરવાની વાત કરીએ છીએ. અને એ એમાં જે આપણે વાત ખાસ કરીએ છીએ હેન્ડ હાઇજીન, રેસ્પિરેટરી એટિકેટ અને એની વાત જે છે. In short, this is transmitted through droplet infection, direct contact or indirect contact
to susceptible individual. હવે વાત આવે susceptible individual એટલે કોણ? We all are susceptible right now because we do not have any immunity against this particular corona virus. કારણ કે આપણા માટે પણ આ વાયરસ નવો છે, આપણા બોડી માટે પણ આ નવો વાયરસ છે, એટલે કોઈને પણ ગમે ત્યારે ઇન્ફેક્શન લાગી શકે. હાઈ રિસ્ક પોપ્યુલેશન ની આપણે વાત કરતા હોય અને 60 વર્ષ કરતા વધારે ઉંમરની વાત કરીએ, પણ એવું જરૂરી નથી. નાની ઉંમરથી લઈને કોઈ પણ ઉંમરનાને ઇન્ફેક્શન તો લાગી શકે, એટલે આપણે બધાએ જ એટલી જ તકેદારી લેવાની જરૂર છે. સર્વાઇવલિટી આઉટસાઇડ ધ બોડી વાયરસ. કોરોના વાયરસ તમે જાણો છો કે 1 થી 2 દિવસ નોન પોરસ surfaces, 8 to 12 days on the porous surfaces it remains alive, and if they are coming in contact with this particular surfaces, you are likely to get infection. એટલા માટે જ આપણે જે ઘણી બધી જગ્યાએ આપણે જે સેનિટેશન, હાઇજીન, હેન્ડ હાઇજીન ની વાત કરતા હોય, however this information is not clear or not supportive evidence, but there are certain studies is been conducted in the other countries. They have proved these things. But only thing, અરે કહેવાનું છે ગભરાવાની જરૂર નથી. કેમ? Simple hand washing with soap and water or other disinfectant, alcohol disinfectant can kill the virus easily, very easily. એટલે આપણા માટે બહુ સારી વસ્તુ છે કે આપણે જો હાથ ધોવાની પદ્ધતિ યોગ્ય રીતે અને દરેક વખતે હાથ ધોતા રહીએ, હેન્ડ વોશિંગ સોપ અને વોટર, અથવા તો સોપ અને વોટર ના હોય તો ડિસઇન્ફેક્ટન્ટ નો યુઝ કરી અને આ વાયરસ થી આપણે બચી શકીએ. એટલે મેજર સિમ્પલ છે, પણ એનો અમલ કરવો હવે આપણે જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો પડશે. This corona epidemiology has taught us so many other things to change our lives also. ગઈકાલે બક્ષી સરે જે વાત કરી કે ભાઈ live with corona virus, કે હવે આપણે એનાથી ટેવાવું પડશે. કોરોના વાયરસ જશે કે નહીં એ તો પછીની વાત છે, પણ everybody has to learn how to live with this corona virus. Mode of transmission વિશે આપણે આગળ વાત કરી. That is, however, another important thing that it's a nosocomial transmission has been documented. અને hospital acquired infection પણ કહી શકીએ. જુદી રીતે જો વાત કરીએ તો ખાસ કરીને હેલ્થકેર વર્કર્સ જે પોઝિટિવ પેશન્ટની સાથે સીધી કેરમાં હોય અને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ પ્રોપરલી યુઝ ન કરવામાં આવે તો પણ ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે છે. એટલે આપણે રિપીટેડલી આપણા હેલ્થકેર વર્કર્સ, ઓલ હેલ્થકેર વર્કર્સને ટુ ફોલો સ્ટ્રિક્ટ રૂલ્સ ઓફ ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ મેજર્સ at all the times. It's not only for the corona positive cases, but other than the non-COVID hospitals, કે આપણા PSC હોય, CSC હોય કે બીજી કોઈ પણ હોસ્પિટલમાં હોય, જ્યારે આપણી પાસે દર્દી આવતા હોય, દર્દીને તપાસવાનું થતું હોય, ત્યારે દરેક વખતે ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ અને એની જે ગાઈડલાઈન છે અગાઉના વેબિનારમાં પણ કયા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ મળે, કયો માસ્ક પહેરવાનો એ પણ વાત થયેલી છે. એટલે એમાં વાત આપણે વધારે વિગતવાર નથી કરતા. ઇન્ક્યુબેશન પીરિયડ અને ક્લિનિકલ મેનિફેસ્ટેશન. ક્લિનિકલ મેનિફેસ્ટેશન જે મેજર જે તમે જાણો છો એ પ્રમાણે cough, difficulty in breathing, fever is one of the important features, but sometimes we have reported asymptomatic cases also. The incubation period તમે જાણો છો કે શરીરમાં વાયરસ દાખલ થાય અને first clinical sign or symptoms or by laboratory. Dr. Jitendra Bamrotia, please mute your audio. Participants are getting disturbance. Dr. Jitendra Bamrotia, please mute your audio. Thank you. Thank you. Incubation period is ranging from 2 to 14 days with a median time of 4 to 5 days from the exposure to symptoms onset. This is on an average period. એટલે આ કેટલાક કારણોના આધારે 2 થી 14 દિવસનો સમયગાળો છે. કોઈ કેસ 14 દિવસ પછી પણ રિપોર્ટિંગ કરે, માનો કે 15 દિવસ કે 20 દિવસે, એવી પણ શક્યતા કેટલાક કિસ્સાઓમાં રહી છે. પણ મોટાભાગના આપણે જેને એપિડેમિયોલોજીની ભાષામાં કહીએ તો 95% ઓફ ધ કેસીસમાં આ ઇન્ક્યુબેશન પીરિયડ 2 થી 14 દિવસનો સામાન્ય રીતે જોવા મળતો હોય છે. અને એમાં પણ મીડિયમ ટાઈમ 4 થી 5 દિવસનો. એટલે કે ઇન્ફેક્શન લાગ્યા પછી વ્યક્તિને 4 થી 5 દિવસની અંદર સિમ્પટમ્સ થાય અથવા તો એ દરમિયાનમાં ટેસ્ટ કરવામાં આવે તો ટેસ્ટ પોઝિટિવ આવવાની શક્યતા વધારે રહે જો ઇન્ફેક્શન લાગેલું હોય તો. બીજી એક બહુ મહત્વની વસ્તુ છે સિરિયલ ઇન્ટરવલ.
for COVID-19 virus is estimated to be 5 to 6 days, while for influenza virus serial interval is 3 to 3 days. સિરિયલ ઇન્ટરવલ એટલે કે એક વ્યક્તિમાં જો ફેલાયો હોય તો એ વ્યક્તિ બીજા વ્યક્તિને ટ્રાન્સમિટ કરવાની વાત જે છે એ ઓન એન એવરેજ 5 to 6 ડેઝ છે જે સામાન્ય રીતે આપણને જોવા મળ્યું છે. બીજું જે અગત્યનું પાસું છે જે એપિલોજીમાં રિપ્રોડક્ટિવ નંબર આર નોટ તરીકે ઓળખાય છે અને ઘણી બધી વખતે ચર્ચામાં આ આર નોટ ની પણ વાત થાય છે કે નંબર ઓફ સેકન્ડરી ઇન્ફેક્શન ઓર સેકન્ડરી એટેક રેટ, એક વ્યક્તિમાં ફેલાયો હોય તો એ બીજા વ્યક્તિને from one infected individual it is between 2 to 2.5 for COVID-19 virus, which is higher than the influenza. So COVID-19 એમાં જે વાયરસ જે આપણે કહીએ છીએ એની ઇન્ફેક્ટિવિટી વેરી હાઈ અને રિપ્રોડક્ટિવ નંબર ઇઝ વેરી હાઈ, so that's why this virus is spreading very fast. So ultimate goal that our reproductive number should be reduced around 1 so that it can be controlled. But ये આજના તબક્કે હાલના તબક્કે જો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ હાઇજીન અને જે બીજા બધા મેજર્સ ફોલો કરીએ તો જ આ રિપ્રોડક્ટિવ નંબર્સ ઘટાડી શકીએ. તમે કદાચ બધાએ સાંભળ્યું જ હશે, અગાઉ પણ વાત થઈ હશે કે ICMR અને જે બીજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પણ કહ્યું હતું કે એક ઇન્ફેક્ટેડ પર્સન હોય, વન ઇન્ફેક્ટેડ પર્સન કેન સ્પ્રેડ ઇન્ફેક્શન ટુ અરાઉન્ડ મોર દેન 400 પીપલ વિધાઉટ ટેકિંગ એની મેજર્સ. એટલે તમે ગંભીરતા સમજી શકો કે આજે જો એક વ્યક્તિને જે પોઝિટિવ હોય એ બીજા 400 વ્યક્તિઓને ઇન્ફેક્શન લગાડી શકે અને આ 400 વ્યક્તિ બીજા તમે મલ્ટીપ્લાય કરો એ સંખ્યામાં આપણા કેસોમાં વધારો થાય. કેટલાક અંશે આ વાત સાચી પણ છે જો આપણે યોગ્ય પાલન ન કરીએ તો. એટલા માટે જ આપણે જે લોકડાઉન અને જે સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રયત્નો કરી રહ્યા છે એનું જો સક્સેસ મેળવવું હોય, આપણો જે ટ્રાન્સમિશન રેટ છે, ઇન્ફેક્ટિવિટી રેટ છે એને જો ઓછો કરવો હોય તો વી હેવ ટુ ફોલો ઓલ ધ rules, regulations for this lockdown and as well as social distancing. Once again, some observation, આ કેટલાક ઓબ્ઝર્વેશન, કેટલાક કેસીસ અથવા તો જે ટ્રેન્ડ આપણે જે જોઈએ છે, હજુ આપણી પાસે ડેટા, ભારતના વાત કરીએ, ભારત અને ગુજરાતના ડેટા હજુ એનાલિસિસ થઈ રહ્યું છે, સ્ટડી થઈ રહ્યું છે. તો પહેલામાં પહેલું મારે જે હોસ્ટ ફેક્ટર્સની વાત કરીએ તો ઓલ એજીસ એન્ડ ઓલ જેન્ડર્સ ઇઝ ઇક્વલી સસેપ્ટેબલ. એવું નથી કે માત્ર કોઈ અમુક જ ઉંમરના વ્યક્તિને થાય. હા, ચોક્કસ હાઈ રિસ્ક પોપ્યુલેશનની આપણે વાત કરીએ છીએ પણ એ નાના બાળકથી લઈને મોટી ઉંમરના 90-95 વર્ષ સુધીના વ્યક્તિઓમાં ઇન્ફેક્શન જોવા મળ્યું છે. We have reported number of cases. However, males are more affected than the female. The reason is not known yet. We all has to confirm. High number of confirmed cases are in less than 60 years. 21 થી 60 વર્ષની અંદર કેસીસની સંખ્યા વધારે છે. But at the same time, mortality is high among more than 60 years. એટલે આપણે જોઈએ કે દરેકે દરેક ઉંમર આના માટે એટલી જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફેક્શન લાગવાની શક્યતા 60 વર્ષ કરતા વધારે ઉંમરમાં વધારે છે કારણ કે એમાં પણ મોર્ટાલિટી થવાની શક્યતા વધારે છે. પણ એટ ધ સેમ ટાઈમ 60 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને ઇન્ફેક્શન ન લાગે એવું નથી. આંકડા જોઈએ તો અત્યારે હાલ મેક્સિમમ કેસીસ 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળે છે. ચોક્કસ કોમોર્બિડ કન્ડિશન્સ ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ ડેથ અને અધર મોર્બિડિટી ઓલ્સો. આપણે જે જોયું કેસીસ કે અત્યારે ડિટેલમાં વાત નથી કરતા પણ જે ડેથ થયા છે એને વર્બલ ઓટોપ્સી અને જેના કેટલાક પ્રિલિમિનરી ફાઇન્ડિંગ જોવા મળે છે કે મોટાભાગના કિસ્સાઓ જે મૃત્યુ પામ્યા છે એ મોટાભાગે 60 વર્ષ કરતા તેથી વધુ ઉંમરના હતા અને એમને કોઈ morbid conditions like diabetes, hypertension, kidney disease and other illnesses were there. ચોક્કસ નાની ઉંમરના વ્યક્તિઓમાં પણ મૃત્યુ જોવા મળે છે પણ એની સાથે એમાં બીજા કોઈ હાઈ રિસ્ક ફેક્ટર પણ જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં કોઈ કારણ જોવા નથી મળ્યું પણ એક બીજું મહત્વની વસ્તુ એ છે કે ડિલે ઇન ટ્રીટમેન્ટ સીકિંગ બિહેવિયર. ઘણી વખતે સામાન્ય શરદી ખાંસીને ઇગ્નોર કરતા હોય છે અને બીજી વસ્તુ લોકોમાં અત્યારે એક જાતનો ભય કોરોનામાં હું જો આ રિપોર્ટ કરીશ કે મને શરદી કે ખાંસી કે તાવ આવ્યો છે તો મને 14 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરી દેશે. એને પરિણામે પણ લોકો ઘણા કદાચ હોસ્પિટલમાં ન જતા હોય. આપણે હેલ્પલાઇન પણ શરૂ કરી છે 104. એટલે માય રિક્વેસ્ટ આપણે સેલ્ફ રિપોર્ટિંગ વધારવું પડશે. લોકો આ બાબતે સેલ્ફ રિપોર્ટિંગ કરીને પોતે જ હોસ્પિટલમાં આવે જેથી કરીને જે ટાઈમ લેગ છે
ઇન્ફેક્શન સ્ટાર્ટ થાય અને ડિસીઝ નું જે ડેથની વાત છે, ઘણા બધા જે કિસ્સાઓમાં એવું જોયું છે કે એ 2 કે 3 હોસ્પિટલ ફરીને પછી હોસ્પિટલમાં પહોંચ્યા હોય. અને આ ક્રુશિયલ ગાળો એવો છે કે જો આપણે વહેલી રીતે આઈડેન્ટિફાઈ કરી લઈએ, અર્લી કેસ ડિટેક્શન એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ, આપણે ઈડીપીટી નો કન્સેપ્ટ ઘણા બધા ડિસીઝમાં વાત કરીએ છીએ. ધ સેમ પ્રિન્સિપલ ઇઝ એપ્લાઇડ ઇન કોરોના ઓલ્સો. કેટલીક ચર્ચાઓ એવી થાય છે કે વોટ ઇઝ ધ રોલ ઓફ ઇમ્યુનિટી, હર્ડ ઇમ્યુનિટી. કેટલાક એવું કહે છે કે બીસીજી, બટ યસ્ટરડે ઓનલી WHO has denied that there is no role of BCG in protection against the. However, this may be debatable. We do not know. People are saying that the countries where the malaria incidence cases is high, reporting less number of corona disease, which may or may not be true. These all are hypotheses. એવું કહેવા માંગે છે કે આફ્રિકન કન્ટ્રીઝ ને એશિયન કન્ટ્રીઝમાં મેલેરિયાના કેસીસ વધારે છે, એટલે કેસીસ ઓછા જોવા મળે છે. પણ એટ ધ સેમ ટાઈમ કેટલા ટેસ્ટ થયા, કેટલી વ્યક્તિને આપણે તપાસ કરી અને એમાંથી કેટલા પોઝિટિવ આવ્યા, એટલે અત્યારના તબક્કે આ મેલેરિયા વાળી થિયરી કે બીસીજી વાળી થિયરી અત્યારે બંધ બેસતી નથી. ચોક્કસ એના માટે પણ સંશોધન થવા જરૂરી છે. બીજી મહત્વની બાબત છે એ પોપ્યુલેશન ડેન્સિટી. મોટાભાગના તમે હોટસ્પોટની વિસ્તારોની વાત કરશો તો મોટાભાગે જે ડેન્સ પોપ્યુલેશન છે, ગીચોગીચ વિસ્તારો, અમદાવાદ, બરોડા, સુરત ના જે ગીચ શહેરી વિસ્તારો છે, જ્યાં વસ્તી એકદમ ગીચતા છે, એ વિસ્તારોમાં આ ડિસીઝ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આપણે એમ નથી કહેતા કે there are certain scattered cases are also reported from certain societies and certain areas, but population density is also another important factor. We have to look for that. Temperature, role of temperature and humidity is also under study. We do not know. આપણે શરૂઆતમાં લોકો એવું માનતા હતા કે ભારતમાં તો એપ્રિલ ને મે મહિનામાં ગરમી પડશે એટલે આ વાયરસનું ટ્રાન્સમિશન ઓછું થઈ જશે, but which is not proving true right now, because the cases are increasing and likely to be increasing during the next few weeks or months. So these are all some observations. It is not been proved yet, but again the detailed studies required. Now coming to prevention and control of COVID-19. જે કદાચ તમે અવારનવાર બધાએ સાંભળ્યું હશે, ફરીવાર પુનરાવર્તન કરવાનું છે. ઘણા બધા મુદ્દાઓ છે કે એક તો જનરલ પ્રિવેન્ટિવ મેજર્સ, સેકન્ડ ઇઝ અ સ્ક્રીનિંગ, થર્ડ ઇઝ અ ક્વોરન્ટાઇન, ફોર્થ ઇઝ અ સર્વેલન્સ એન્ડ ફિફ્થ ઇઝ અ પ્રિપેર્ડનેસ. પ્રિપેર્ડનેસ અલગ અલગ તબક્કામાં છે, આપણે વન બાય વન જોઈએ. તો ફર્સ્ટ ઇઝ અ હેન્ડ હાઇજીન, cough etiquette, environmental sanitation and use of personal protective equipment and maintaining social distancing. I'm not going detail about the hand hygiene, cough etiquettes and environment sanitation. કે ભાઈ આપણે સાબુ અને પાણીથી હાથ ધોવા જોઈએ. હેન્ડ વોશિંગના સ્ટેપ ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલમાં અવારનવાર આપણે વાત કર્યા છે અને અગેન એમાં હું જતો નથી. કફ એટિકેટ્સ ની પણ વાત છે, તમે બધા જાણો છો, પણ આ આપણે જાણવું પૂરતું નથી. ઇટ હેઝ ટુ બી પરકોલેટેડ ટુ ધ કોમ્યુનિટી ઓલ્સો, કે સમાજમાં નાનામાં નાના વર્ગનો જે શાકભાજી વેચવાવાળો હોય કે બીજો કરિયાણાનો વેપારી હોય કે બીજો વ્યક્તિ હોય, જે જનરલ પોપ્યુલેશનને પણ આ મેજર્સ આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવવાના છે. આપણે હેલ્થ ફેસિલિટીમાં તો કેર લઈએ જ છીએ, પણ કોમ્યુનિટી લેવલ પર આ પ્રોસેસની જરૂર છે. એન્વાયરમેન્ટલ સેનિટેશન પણ કોમ્યુનિટી લેવલ પર ચાલે છે. સેનિટાઇઝેશન તમે જાણો છો, સેનિટાઇઝેશનમાં પછી કેમિકલ સ્પ્રે વ્યક્તિના પર કરવાથી એ વ્યક્તિનું ઇન્ફેક્શન ઓછું થવાનું નથી. એણે તો બેઝિક હેન્ડ હાઇજીન, કફ એટિકેટ્સ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે. અગાઉ મેં વાત કરી દીધી ઓલરેડી, સેલ્ફ રિપોર્ટિંગ ઓફ એની ફ્લુ લાઇક સિમ્ટમ્સ. આપણે એક્ટિવ કેસ સર્વેલન્સ કરવાનું છે, પણ લોકો પણ સાથે સામે ચાલીને હેલ્પલાઇન નંબર પર ફોન કરી આપણે ચોક્કસ સારો અભિગમથી લોકોના પ્રતિભાવો પણ સારા મળ્યા છે અને આપણા ત્યાં ઘણા બધા વ્યક્તિઓએ ફોન કરીને સેલ્ફ રિપોર્ટિંગ કર્યું છે. પણ હજુ પણ આપણે એની ILI એટલે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસીસ or SARI cases, severe acute respiratory cases ને એક્ટિવ સર્વેલન્સ દ્વારા શોધવાના છે અને એને આપણે જેટલું બને એટલું વહેલામાં વહેલું આઈડેન્ટિફાઈ કરી અને આઇસોલેશન હેઠળ મૂકીએ. બીજી બધી વસ્તુઓ ડોન્ટ્સ ની તમે જાણો છો. સોશિયલ ડિસ્ટન્સિંગ, આ શબ્દ અત્યારે આપણે હાલ
બહુ જ પ્રચલિત છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ઘણા એને ફિઝિકલ ડિસ્ટન્સિંગ કહીએ છીએ. ડિસ્ટન્સ ઓફ એટલીસ્ટ 1 મીટર. એટલે આ તો 1 મીટરનું ઓછામાં ઓછું છે. તમે એનાથી વધારે રાખી શકો તો ઇટ વિલ બી વેરી ગુડ ટુ એન્શ્યોર સેફટી ફોર ઓલ. અને આ એવું નથી કે માત્ર એપ્રિલ કે મે મહિનાના લોકડાઉન પૂરું થઈ જશે એટલે આપણું આ સોશિયલ ડિસ્ટન્સિંગનું કામ પૂરું અને 3 મે પછી જો ધારો કે સરકાર છૂટછાટ આપે એટલે આપણે બધા ફૂલ એમાં એન્જોયમેન્ટ કરીએ અને બધા બહાર આવી જઈએ એવું નથી. It has to be followed social distancing for a longer period of time. કદાચ 1 વર્ષ 2 વર્ષ અથવા તો આપણી જીવનશૈલીમાં લાઈફ સ્ટાઇલમાં પણ આપણે હંમેશા એને આવરી લેવું પડશે. અને અગેન એટ રિસ્ક પર્સન બીજી એક કેટેગરીની વાત આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ કે અવારનવાર તમે મીડિયામાં પણ જોતા હશો કે આપણા પ્રિન્સિપલ સેક્રેટરી મેડમ હોય કે બીજા આપણા ઉચ્ચ અધિકારીઓ પણ એ જ વાત કરે છે કે 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અને ખાસ કરીને અંડરલાઇન કન્ડિશન્સ જે વ્યક્તિઓમાં ડાયાબિટીસ મેલાઇટસ, હાઇપરટેન્શન, કિડની ડિસીઝ, કાર્ડિયાક પ્રોબ્લેમ, કેન્સર, the people with having a TB, HIV and children all are vulnerable at risk population. એમની વધારે વિશેષ કાળજી લેવાની જરૂર છે અને એમને એમની ઇમ્યુનિટી ઓછી હોવાને કારણે એમને ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે રહે છે. આ વારંવાર આપણને કહેવામાં આવે છે એટલે આપણે આ વસ્તુને પણ એટલી જ ગંભીરતાથી વાત કરવાની થાય છે. તમને એમ થશે કે અગાઉના વેબિનારમાં પણ આ બધી વસ્તુઓ તો ઘણી બધી વસ્તુઓની ચર્ચા થઈ હતી પણ વારંવાર પુનરાવર્તન અને અલગ રીતે જો આપણે વાત કરીએ છીએ તો આપણો મેસેજ કોમ્યુનિટી સુધી પહોંચે અને આપણે વહેલી તકે ઇન્ફેક્શનનો સ્પ્રેડ અટકાવી શકીએ. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ માસ્કની વાત કરીએ છીએ. જનરલ પોપ્યુલેશન માટે જે ક્લોથના માસ્કની વાત છે પણ અહીંયા મેડિકલ માસ્ક હું અત્યારે વધારે વાત નથી કરતો કારણ કે ઓલરેડી ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલમાં આ બાબતે વાત થઈ ગયેલી છે એટલે હું એ સ્કીપ કરીશ. માસ્કની વાત તમે બધા જ જાણો છો અને વી ઓલ હેવ ટુ ફોલો ઓલ ધ ટાઈમ્સ એઝ પર ધ પ્રિસ્ક્રાઇબ્ડ ગાઈડલાઇન. ડિસ્પોઝલ ઓફ યુઝ માસ્ક પણ એટલું જ જરૂરી છે. ઘણી વખત અમે જોઈએ છીએ કે રસ્તામાં માસ્ક પડ્યા હોય વપરાયેલા, હોસ્પિટલ પ્રિમાઇસીસમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે. આપણે આટલી બધી ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલની વાત કરતા હોય તો હાઉ ટુ ડિસ્પોઝ યુઝ માસ્ક એ પણ એટલું જ અગત્યનું છે. ખાસ કરીને યલો બીન્સમાં આપણે હોસ્પિટલમાં વાત કરીએ અથવા તો બ્લીચ સોલ્યુશન કે સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશન 1% નો યુઝ કરી અને પછી ડિસ્પોઝ કરો. ઘરે વપરાતા માસ્કમાં અવશ્ય ક્લોથનો ઉપયોગ કરતા હોય તો એને પણ ગરમ પાણીથી સાબુ અને પાવડરથી ધોયા પછી જ એનો અને તડકામાં સૂકવીને પછી જ એનો ઉપયોગ થાય એ ઈચ્છનીય છે. હોસ્પિટલ સેટિંગમાં પણ તમે જાણો છો કે ક્યાં N95 માસ્કનો ઉપયોગ કરવો, કમ્પ્લીટ PPE નો ઉપયોગ કરવો એ આપણે જાણીએ છીએ. ડોનિંગ અને ડોફિંગની પણ અલગથી એક વેબિનાર થયેલું છે એટલે આપણે એમાં જતા નથી. પણ મહત્વની વસ્તુ જે છે એ બીજો તબક્કો આપણે જે બીજા મુદ્દાની વાત કરીએ પ્રિવેન્શન માટેના તબક્કામાં સ્ક્રીનિંગ એન્ડ ક્વોરન્ટાઇન. આપણે પહેલો તબક્કો જે કર્યો COVID-19 નો પહેલો રિસ્પોન્સ આપણો જે હતો એ સ્ક્રીનિંગ. ઓલ પેસેન્જર્સ કમિંગ ફ્રોમ ધ અફેક્ટેડ કન્ટ્રીઝ એન્ડ were screened at the entry point either at the airport and we kept them under home quarantine for 14 days. I'm not going detail about the quarantine process and isolation process. પણ ઘણા બધા હજુ પણ કન્ફ્યુઝ થતા હોય છે કે ક્વોરન્ટાઇન અને આઇસોલેશન આ બે શબ્દો આપણે અવારનવાર ઇન્ટરચેન્જ કરી નાખતા હોય છે. ક્વોરન્ટાઇન એટલે જે વ્યક્તિ કોઈ એક્સપોઝ થયું છે COVID-19 ના સંદર્ભમાં અને પોટેન્શિયલ ટુ બીકમ ઇલ, અત્યારે હાલ એ વ્યક્તિ પોઝિટિવ નથી પણ એને ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે છે અને એ એવા વ્યક્તિના સંપર્કમાં આવેલો છે જેથી એને ખાસ કરીને આપણે ફેમિલી મેમ્બર્સ, ક્લોઝ કોન્ટેક્ટ્સ એને ક્વોરન્ટાઇન કરીએ જ્યારે 14 દિવસ માટે. અને આઇસોલેશન એટલે મોટે ભાગે જે ઇન્ફેક્ટેડ પર્સન કન્ફર્મ કેસીસ હોય એને આપણે આઇસોલેશનમાં મૂકતા હોય છે. હોમ ક્વોરન્ટાઇન, ફેસિલિટી ક્વોરન્ટાઇન્સની પણ અલગ ગાઈડલાઈન છે. એના માટેનું પણ અગાઉ વેબિનારમાં વાત થઈ છે. હોમ ક્વોરન્ટાઇન એના પ્રિન્સિપલ આપણે વધારે વિગતવાર નહીં જઈએ. સેપરેટ વેલ વેન્ટિલેટેડ સિંગલ રૂમમાં રાખવાનો છે અને બીજી કોઈ એન્ટ્રી થાય નહીં. એમાં પણ ક્વોરન્ટાઇન પર્સને પણ હેન્ડ હાઇજીન અને બીજી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે જે જરૂરી બાબતો. ઇન્સ્ટ્રક્શન્સ ફોર ફેમિલી મેમ્બર્સ આપણે વધારે વાત નથી કરતા આ સ્લાઇડમાં.
environmental sanitation, clean and disinfect, frequently touch surfaces. આ પણ ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ માટે આપણે વાત કરીએ છીએ with 1% સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશન, ટોયલેટ સર્ફેસીસ, ક્લોથ્સ, લિનન, જે આપણે હોસ્પિટલ સંદર્ભમાં વાત કરીએ. પણ મારો મહત્વનો મુદ્દો જે છે એપિડેમિયોલોજીના સંદર્ભમાં જોઈએ તો સર્વેલન્સ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. યુ ઓલ નો that under the IDSP we are doing surveillance for various diseases. Now it is important why we are doing surveillance. કે સર્વેલન્સ કરવાથી શું ફાયદો થાય, સર્વેલન્સ કેમ કરવું જોઈએ? To detect all the new cases and to put them under the treatment so that we can cut the chain of transmission, because ultimately we want to cut the chain of transmission. We want to reduce the transmission. Second thing, important thing, that if we do proper surveillance, we can monitor the trend of a disease and infection, how many numbers are increasing, decreasing, or continuously the same number. Conduct risk assessment to guide preparedness and response measure. તમે કદાચ એપિડેમિયોલોજીના સંદર્ભમાં એક જાણો છો કે એપિડેમિક કર્વ આપણે જે સામાન્ય સંજોગોમાં વાત કરતા હોઈએ છીએ અને ફ્લેટનિંગ અપ કર્વ એવું ઘણી બધી વખતે વાત ચાલતી હોય છે. શરૂઆત એપિડેમિકની શરૂઆત થાય એટલે ધીરે ધીરે કેસોમાં વધારો થાય અને પછી એક સમયગાળો આવે કે એક ટીપ ટોપ ઉપર પહોંચે અને નંબર ઓફ કેસીસ હાઈએસ્ટ નંબર ઓફ થાય અને ધીરે ધીરે પછી ડિક્લાઇન થાય. હવે જો નેચરલ ગ્રોથ એનો જે છે નેચરલ ટ્રેન્ડ જો રાખીએ, જો બીજા કોઈ ઇન્ટરવેન્શન ન કરે તો આપણે હજારોની સંખ્યામાં કેસીસ જોવા મળે. પણ આપણે જો એપિડેમિયોલોજીકલ મેથડ્સ થી જોઈએ તો આપણા જે પ્રિવેન્ટિવ મેજર્સ, ઓલ પ્રિવેન્ટિવ મેજર્સ ઇફ વી ઇમ્પ્લિમેન્ટ ઇફેક્ટિવલી we can flatten the curve. એટલે નંબર ઓફ કેસીસ પછી એક જગ્યાએ સ્થિર થઈ જાય અને ધીરે ધીરે ડિક્લાઇન થવા માટે એને આપણે ફ્લેટનિંગ અપ કર્વ, સાદી ભાષામાં ઘણા તમે જોયું હશે કે આપણે મમતા કાર્ડની વાત એક એક્ઝામ્પલ આપી દઉં તમને કે ભાઈ બાળકનો ગ્રોથ મોનિટરિંગ કરતા હોય અને જે જોઈએ કે લાઈન સીધી ને સીધી વજન વધતું જ ના હોય અને એક સ્ટ્રેટ લાઈન આવી જાય, સેમ અહીંયા પણ ફ્લેટનિંગ અપ. ત્યાં ફ્લેટનિંગ થવું બહુ અગત્યનું એટલા માટે છે કે એ ફ્લેટનિંગ આપણા માટે ખૂબ જોખમી છે બાળક માટે. પણ અહીંયા આ સંદર્ભમાં એપિડેમિક્સના સંદર્ભમાં જોઈએ કે એપિડેમિક કર્વમાં ફ્લેટનિંગ અપ કર્વ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એન્ડ સેકન્ડલી, if we monitor the trend, that can guide us for the preparedness and response measures. એટલે આપણા કેસીસ વધી રહ્યા છે, આપણે આગળની હેલ્થકેર સિસ્ટમમાં શું આપણે જરૂરિયાત પડશે, મેન પાવર, મની, મટીરિયલ, હોસ્પિટલ્સ, લોજિસ્ટિક્સ, એવરીથિંગ. સો સર્વેલન્સ ઇઝ એન ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. કેસ ડેફિનેશનમાં હું વધારે વાત નથી કરતો કે આપણે કોને સસ્પેક્ટ કેસ કરીએ. This is all given by the Ministry of Health and Family Welfare, that acute respiratory illness with certain criteria. Case definition of a confirmed case, a person with a laboratory confirmation of the COVID-19 infection, irrespective of clinical signs and symptoms. કોન્ટેક્ટની પણ વાત કરી લઈએ કે જેવી રીતે કેસ છે એની સાથે કોન્ટેક્ટમાં આવતા the provided direct care without proper personal equipments for COVID-19 patient, staying in the closed environment, same closed environment, traveling together in a close proximity. આ બધા જ કોન્ટેક્ટની ડેફિનેશનમાં આવશે. Types of contacts. There are two types of the contacts. અત્યારે હાલ high risk contact અને low risk contacts. તમે કદાચ જાણતા જ હશો કે આપણી હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ્સ અને ઓલ કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટ ઓફ ઓલ મેડિકલ કોલેજીસ આર ઇન્વોલ્વ ઇન કોન્ટેક્ટ ટ્રેસિંગ. કે ભાઈ હાઈ રિસ્ક કોન્ટેક્ટ કોને કહેવાય અને લો રિસ્ક કોન્ટેક્ટ કોને કહેવાય. હું અત્યારે વિગતવાર આમાં નથી જતો કારણ કે આ પ્રેઝન્ટેશન આપણી સાથે શેર કરવામાં આવશે. પણ આ ઓલ હાઈ રિસ્ક કોન્ટેક્ટ્સ આપણા માટે બહુ અગત્યના છે. એ જ રીતે લો રિસ્ક કોન્ટેક્ટ્સને પણ ઇગ્નોર ન કરી શકાય અને એનું લાઇન લિસ્ટિંગ થાય અને કોન્ટેક્ટ ટ્રેસિંગના આધારે આપણે ઇફેક્ટિવ રિઝલ્ટ લેવાના થાય. સર્વેલન્સમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ થિંગ, નાઉ ક્લસ્ટર આઈડેન્ટિફિકેશન. હવે આપણે એવું જોવા મળ્યું આપણા COVID-19 ના સંદર્ભમાં કે કોઈ એક જ એરિયામાંથી એક કરતા વધારે કેસો જોવા મળે અને એના અનુસંધાનમાં આપણે જોઈએ તો ક્લસ્ટર કન્ટેનમેન્ટ મેજર્સ, આપણે ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી ફોર લાર્જ આઉટબ્રેક, કદાચ એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ ઓફ COVID-19 ના વેબિનારમાં આ વિશે ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે. લાર્જ આઉટબ્રેક્સ જેને આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ગાઈડલાઈન છે
recent, more than 15 cases will be considered in one particular area will be considered as a large outbreak, and more than one case for cluster એટલે સાદી ભાષામાં કહીએ તો ઝુમખું એક કરતા વધારે કેસો જોવા મળે તે તમે અહીંયા સ્લાઇડમાં જોઈ શકો કે જે રેડ ડોટ્સ આપવામાં આવ્યા છે એ નંબર ઓફ કેસીસ ક્લસ્ટર્સ છે અને એની આસપાસનો જે વિસ્તાર છે એને આપણે કન્ટેનમેન્ટ ઝોન કહીએ અથવા તો ઘણી જગ્યાએ એને રેડ ઝોન પણ નામ આપવામાં આવ્યું છે કે જેમાં આપણે એમાં ખાસ કરીને એ જે પોપ્યુલેશન છે એને આપણે ક્વોરન્ટાઇન કરીએ જેથી કરીને બહારની વ્યક્તિ ત્યાં અંદર જઈ શકે નહીં અને એ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓ પણ એકબીજાના સંપર્કમાં ન આવે જેથી કરીને ઇન્ફેક્શનનો સ્પ્રેડ આપણે અટકાવી શકીએ. કન્ટેનમેન્ટ ઝોનની આસપાસનો જે વિસ્તાર છે એ બફર ઝોન કહેવાય. અર્બન એરિયા અને રૂરલ એરિયા માટેના ઝોન કેટલા કિલોમીટર એ આપણે અગાઉ વેબિનારમાં વાત કરેલી છે, હું એમાં નથી જતો, પણ અલ્ટિમેટલી આઈડેન્ટિફાય જ્યોગ્રાફિકલ એરિયા કે ભાઈ આપણે એની જ્યોગ્રાફિકલ બાઉન્ડ્રી નક્કી કરવી પડશે, કયા વિસ્તારમાંથી કેટલા કેસીસ આવી રહ્યા છે, એની આસપાસનો કેટલો વિસ્તાર આપણે કન્ટેનમેન્ટ હેઠળ લેવાનો થાય છે, so that we can identify early detection of cases, breaking the chain of transmission and thus preventing the spread of new cases. ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજીમાં મહત્વના જે મુદ્દાઓ છે એ એક્ટિવ સર્વેલન્સ બાય ધ ફ્રન્ટલાઇન વર્કર કે ભાઈ એક્ટિવ સર્વેલન્સ કરી અને આપણે કેસીસને આઈડેન્ટિફાઈ કરવાના છે, સસ્પેક્ટ કેસીસને શોધવાના છે. આઇસોલેશન એન્ડ આફ્ટર ધેટ આઇસોલેશન એન્ડ મેનેજમેન્ટ ઓફ ધ કેસીસ which are identified from that particular area. Third will be quarantine of the contacts. However, active ARI and surveillance is part of this active surveillance. Enhance IC activity, enhance self-reporting, and a jagyaye enhance personal hygiene, hand hygiene, carpet etiquette, social distancing is also equally important to follow the rules. Another important thing that regarding the chemoprophylaxis of hydroxychloroquine to all our healthcare workers, those who are coming in close contact with the such laboratory confirmed cases, કે બધાને આપણે હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપવાની નથી અને સિમ્પટોમેટિક પેશન્ટ હોય કે એસિમ્પટોમેટિકના ક્લોઝ કોન્ટેક્ટ હોય એને પણ જરૂરિયાત પ્રમાણે ગાઈડલાઈન પ્રમાણે જ કિમોપ્રોફાઇલેક્સિસ આપવાની છે, અધરવાઇઝ હાઇડ્રોક્સીક્લોરોક્વિન દરેકે લેવાની નથી. સો વી હેવ ટુ ફોલો ધ ગાઈડલાઇન્સ ઓફ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પર્ટિક્યુલરલી ટુ કિમોપ્રોફાઇલેક્સિસ. બીજી વસ્તુ મહત્વની છે સર્વેલન્સ એન્ડ ટેસ્ટિંગ. ટેસ્ટિંગ કોનું કરવું અને સર્વેલન્સ. તો સર્વેલન્સ બેઝિકલી તમે જાણો છો કે આપણું સર્વેલન્સ જે છે ફિલ્ડ લેવલનું ધેટ વિલ બી એક્ટિવ કેસ સર્ચ થ્રુ હાઉસ ટુ હાઉસ વિઝિટ. એક હેલ્થ વર્કરની જે ટીમ હોય એ ધેટ ઇઝ ઓન એન એવરેજ અરાઉન્ડ 50 હાઉસ હોલ્ડ. ટીમની અંદર તમે આશા, આંગણવાડી વર્કર, એનએમ અને બીજી કેડરને પણ લઈ શકીએ આફ્ટર પ્રોપર ટ્રેનિંગ and after proper personal protective equipments whatever necessary depending upon the risk at particular place. એ લોકો ઘરે ઘર જઈને લાઇન લિસ્ટિંગ ઓફ ધ કોન્ટેક્ટ્સ ટ્રેકિંગ અને કોઈ સાઇન સિમ્પટમ્સ વાળા કેસીસ હોય તો એને આપણે હેલ્થ ફેસિલિટીને રિપોર્ટ કરશે જેથી કરીને એનું જરૂર જણાય તો ટેસ્ટિંગ પણ કરી શકીએ. ડેલી કલેક્શન, કોલેક્શન એન્ડ એનાલિસિસ ઓફ ડેટા એ સ્ટેટ લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર, કોર્પોરેશન લેવલ પર રેગ્યુલરલી ચાલતું હોય છે. હવે વાત આવે છે કે સર્વેલન્સમાં બીજી મહત્વની વસ્તુ ટેસ્ટિંગ. ટેસ્ટિંગ માટેની પણ ભારત સરકારની જે ગાઈડલાઈન છે એ પણ આપણે એટલું જ અગત્યનું છે, એના પ્રમાણે જ કરવાનું છે. અને એમાં લગભગ આપણે અત્યાર સુધી જે ટેસ્ટિંગ કરતા હતા એ RT-PCR જ વાત છે. RT-PCR ઇઝ ધ ઓનલી ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ ફોર ધ ડાયગ્નોસિસ. આ તબક્કે આપણે એટલું સમજવું જોઈએ કે ઘણા બધાને એવું લાગે કે ભાઈ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ આવી ગયો છે અને અડધો કલાકમાં કે એનું રિઝલ્ટ આવી જાય તો આપણે આ કેમ ટેસ્ટ બધાને નથી કરતા. રેપિડ એન્ટીબોડી ટેસ્ટ એ ફક્ત સર્વેલન્સ માટે છે, ડિસીઝના ડાયગ્નોસિસ માટે નથી. એટલે સામાન્ય વ્યક્તિ એટલું સમજવું જોઈએ આપણે કે ડાયગ્નોસિસ માટે RT-PCR ટેસ્ટ જ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે, આપણે એને ફોલો કરીએ. અને એમાં વખતો વખત ગુજરાત સરકાર અને ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ફોલો કરવાનું છે. ઘણું ટેસ્ટિંગ કરવાનું, ક્યારે કરવાનું, કેટલા ટેસ્ટ લેવાના એ બધું નક્કી થઈને આવે એ પ્રમાણે જ આપણે સૂચનાનો પૂરેપૂરો પાલન કરવાનું છે. આ તમે ભારત સરકારની COVID-19 ની સ્ટ્રેટેજી જાણો છો કે ટેસ્ટિંગ
કોને કરવો RT-PCR ટેસ્ટ. તો આ ગાઈડલાઈન પ્રમાણે સૂચવ્યા પ્રમાણેની જે ઓલ સિમ્ટમેટિક ઇન્ડિવિજ્યુઅલ્સ હુ હેવ ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ, કોઈ કહેશે કે ભાઈ ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ તો હમણાં બંધ થઈ ગયું છે, તો આ ગાઈડલાઈનમાંથી કેમ કાઢ્યું નથી? તો હજુ પણ આ ગાઈડલાઈન ઘણા લાંબા સમય સુધી અમલમાં રહેશે. એમાં વખતો વખત ફેરફાર પણ થશે. આ જે છેલ્લી ગાઈડલાઈન છે 17 એપ્રિલની, all symptomatic contacts of a laboratory confirmed cases, all symptomatic healthcare workers, all patients with severe seric cases, fever and cough and or shortness of the breath, and asymptomatic direct and high risk contact of a confirmed cases should be tested between day 5 and 14. આ અગત્યનું સમજવાની જરૂર છે. તરત જ વાત નથી. day 5 and day 14 between આના કમિંગ ક્લોઝ કોન્ટેક્ટના ટેસ્ટિંગની વાત કરી રહ્યા છે. COVID-19 ટેસ્ટિંગ સ્ટ્રેટેજી જે હોટસ્પોટ એરિયા છે એમાં પણ આપણે અહીંયા જે વાત કરીએ કે સિમ્પટમ લેસ ધેન 7 ડેઝ હોય તો RT-PCR ટેસ્ટ કરવાનો, અને રેપિડ એન્ટીબોડી ટેસ્ટ જે એન્ટીબોડી ડેવલપ થાય શરીરમાં આફ્ટર 7 ડેઝ, બીકોઝ ઇન્ફેક્શન સ્ટાર્ટ થાય પછી બોડી રિએક્ટ કરવાનું થાય અને આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય. તમે જાણો છો સૌથી પહેલા IgM એન્ટીબોડી અને ત્યાર પછી IgG એન્ટીબોડી ડેવલપ થાય અને એ આપણે ટેસ્ટિંગ કરવાનું છે. પણ એમાં પણ કન્ફર્મેટરી માટે પણ આપણે પછી RT-PCR ટેસ્ટની પણ જરૂર પડે. એટલે આ ટેસ્ટિંગ પોલિસી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની છે હોટસ્પોટ એરિયા માટેની છે. અને બીજી જે વસ્તુ છે ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોન અને લાર્જ માઇગ્રેશન ગેધરિંગ્સ જે આપણી વાત છે એમાં પણ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ ક્યારે કરવો એની આ ગાઈડલાઈન છે. એમાં હું વિગતવાર વાત નથી કરતો કારણ કે આ આખી સ્ટ્રેટેજી આપણને ગવર્મેન્ટ તરફથી જે આવે એને ફોલો કરવાની છે. છેલ્લો મુદ્દો છે પ્રિપેર્ડનેસ એન્ડ કંટ્રોલ ઓફ COVID-19. આપણે હંમેશા ડે ટુ ડે બેસિસ પર એનાલિસિસ અને મોનિટરિંગ ચાલતું હોય. એટલે વી હેવ ટુ મોનિટર ધ સિચ્યુએશન એનાલિસિસ ઓફ ધ વોટએવર એક્ઝિસ્ટિંગ રિસોર્સિસ and data also with capacity building of a various medical and paramedical staff. હવે જે 3 ટીની વાત ચાલતી હતી, 4th ટી ઉમેરાયો છે કે ટ્રેસિંગ, ટેસ્ટિંગ, ટ્રીટિંગ એન્ડ ટ્રેનિંગ. સો ટ્રેનિંગ પાર્ટ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. કેપેસિટી બિલ્ડિંગ કે SHW તરફથી કેપેસિટી બિલ્ડિંગ માટે અવારનવાર અનેક ટ્રેનિંગ માટે વેબિનાર આયોજન થાય. બીજી ટ્રેનિંગ ઓનલાઈન ટ્રેનિંગ જે ભારત સરકારની પણ જે મોટિવેટ કરવામાં આવી રહ્યું છે એ એટલા માટે છે કે કેપેસિટી બિલ્ડિંગ. હું પણ રોજે રોજ નવું શીખી રહ્યો છું. આજે અહીંયા વેબિનારમાં આવ્યો એ પહેલા પણ સવારે મેં WHO ની, મિનિસ્ટ્રી ઓફ હેલ્થની, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અને બીજી વેબસાઇટ જોઈને આવ્યો હતો. તેથી મારા જ્ઞાનમાં પણ કેટલો વધારો થાય છે. એટલે ટ્રેનિંગ વેબિનાર્સ પણ એટલા જ અગત્યના છે. વી હેવ ટુ બી અપડેટેડ નોલેજ. કારણ કે ઘણી વખતે આપણે એવું માનતા હોય કે મને બધું જ ખબર છે અને બધું જ આવડે છે, તો આપણે સંપૂર્ણ નથી. જસ્ટ લાઇટલી લેજો, પણ આ એટલું જ અગત્યનું છે. Then we have to mobilize the additional workforce and arrangement for adequate logistics. ઘણા બધા તમે જાણો છો ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી અને સ્ટેટ ઓથોરિટી અને નેશનલ લેવલથી રોજે રોજ આપણા લોજિસ્ટિક્સ અને એના માટેની મોનિટરિંગ થઈ રહ્યું છે, મૂલ્યાંકન થઈ રહ્યું છે. આઈડેન્ટિફિકેશન ઓફ મોબાઈલ સ્પેસિમેન કલેક્શન ટીમ્સ એ ભવિષ્યમાં કેટલીક જગ્યાએ શરૂ થયું છે, એ ભવિષ્યમાં એ પણ એક્સપાન્ડ થશે. આઈડેન્ટિફિકેશન ઓફ ગવર્મેન્ટ નોન ગવર્મેન્ટલ બિલ્ડિંગ્સ જે આપણે જાણો છો, આઇસોલેશન એન્ડ ક્વોરન્ટાઇન સેન્ટર્સ અને 3 ટાયર હેલ્થકેર સિસ્ટમ જે આપણે કોવિડ કેર સેન્ટર, કોવિડ હેલ્થ ફેસિલિટી અને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ્સ જે ભારત સરકારના ગાઈડલાઈન પ્રમાણે ગુજરાત સરકારે મોટાભાગના જિલ્લાઓમાં આ તૈયારી પૂર્ણ કરી દીધી છે અને ઘણી બધી જગ્યાએ એનો અમલ પણ થઈ રહ્યો છે. એટલે એમાં હું વિગતવાર વાત નથી કરતો, પણ ટૂંકમાં કહીએ તો પ્રિપેર્ડનેસ અને કંટ્રોલ ઓફ COVID-19 બેઝડ ઓન ધ ડેટા સિચ્યુએશન ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. અને છેલ્લે આજના તબક્કે બીજી એક વાત કરું કે COVID-19 ની તો વાત કરવાની જ છે, પણ આજે આપ જાણો છો 25 એપ્રિલ આજે વર્લ્ડ મેલેરિયા ડે છે. એટલે આપ એ પણ જાણો કે હવે આપણે આવનારા દિવસમાં કોવિડની સાથે બીજા પણ ડિસીઝની વાત કરવી પડશે, ખાસ કરીને વેક્ટર બોર્ન ડિસીઝ. અને બીજા આપણા જે મેઇન વાત કરીએ તો NCD
ની પણ એટલી જ પ્રાયોરિટી છે. અને બીજી એક અગત્યની વાત, વર્લ્ડ ઇમ્યુનેશન વીક 24 to 30 એપ્રિલ પણ ચાલી રહી છે. આપણે અત્યારે મમતા દિવસ અને બધી જે એક્ટિવિટી હતી એ સ્થગિત કરેલી છે, પણ હમણાં જ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે ગાઈડલાઈન પ્રમાણે આપણે ઇમ્યુનેશન પણ એટલી જ અગત્યની બાબત છે. એટલે આ તબક્કે ઇમ્યુનેશન વીકની પણ વાત કરું છું અને બીજા ડિસીઝની પણ આપણે સાથે સાથે સંભાળ લેવાની હશે. તો થેન્ક યુ વેરી મચ. ખાસ કરીને હું આભાર માનું SHW ડાયરેક્ટર માઢક સાહેબ, ડોક્ટર લિપિબેન અને સ્ટેટ લેવલથી જે મને તક મળી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપના જો કોઈ પ્રશ્નો હોય તો ક્વેશ્ચન અને આન્સર સેક્શન જે તમારા એમાં જોવા મળશે એમાં તમે ટાઈપ કરી શકશો. અને થેન્ક યુ ઓલ એન્ડ સેલ્યુટ ટુ ઓલ અવર ડેડિકેટેડ કોરોના વાયરસ વોરિયર્સ. થેન્ક યુ વેરી મચ. આપણે કંઈ પ્રશ્નો હોય તો એની થોડી ચર્ચા કરીશું. ડોક્ટર ચંદ્રેશ પરમાર સરનો ખૂબ ખૂબ આભાર. એપિડેમિયોલોજીની, કન્ટેનમેન્ટ એક્ટિવિટીની, પ્રિવેન્ટિવ મેઝર્સની અને ટેસ્ટિંગ સ્ટ્રેટેજી પણ કવર કરી છે. એટલે ઘણું બધું ઇન્ફોર્મેશન સરે કવર કરી છે એમના સેશનમાં. પાર્ટિસિપન્ટ, ધીસ વેબિનાર ઇઝ ઓપન ફોર ક્વેશ્ચન આન્સર નાઉ. પાર્ટિસિપન્ટ પોતાનો ક્વેશ્ચન આન્સર સેક્શનમાં લખી શકે છે. તમારી સ્ક્રીન ઉપર તમને 3 ટપકાનું એક આઇકોન જોવા મળશે, 3 ડોટ આઇકોન. એની અંદર Q&A નો ઓપ્શન તમને મળશે. તો Q&A ની અંદર તમે તમારો સવાલ લખી શકો છો. બીજી એક વાત અમને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન ના આજના વેબિનારમાં આપણા ફોર્મર એડિશનલ ડાયરેક્ટર મેડિકલ સર્વિસીસ અને હાલમાં એડવાઇઝર SHSRC ડોક્ટર નિશિત ધોળકિયા સર પણ જોડાયા છે. સરનું આ વેબિનારમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સર, we have made you panelist and if you want to interact with our participant, you are most welcome, sir. Okay, thank you very much. Thank you, sir. નમસ્તે ધોળકિયા સાહેબ. નમસ્તે બધાને. Please continue. Okay, thank you, sir. સવાલ જવાબ આવવાના શરૂ થઈ ગયા છે. બધાને સવાલ દેખાય એવી વ્યવસ્થા ગોઠવીએ. પાર્ટિસિપન્ટને વિનંતી છે કે તમારો જે સવાલ લખો તે લખતા પહેલા ઓલ પેનલિસ્ટ એવું સિલેક્ટ કરવું. ઓલ પેનલિસ્ટને તમે લખશો તો જ એ દરેક અને પાર્ટિસિપન્ટ તેમજ પેનલિસ્ટને જોવા મળશે. સવાલ દેખાય છે? ડોક્ટર રમણ દાબોર પ્રશ્ન પૂછી રહ્યા છે કે હાઉ મેની ડેઝ, what duration single N95 mask will be used as PPE for healthcare workers, and what to do if supply is not in adequate numbers, leads to ડે વાઇઝ માસ્ક. day-wise mask use is not possible. This question is asked by healthcare worker in our webinar of IPC. Kindly guide. Okay. N95 માસ્ક દરેકને જરૂર નથી હોતી. જે આઈડેન્ટિફાઈ કરેલી કેટેગરી છે એને જ N95 માસ્કની જરૂરિયાત હોય. ચોક્કસ શરૂઆતના તબક્કામાં N95 માસ્કની શોર્ટેજ હશે, એટલે એને કારણે N95 માસ્ક દરેકને ડિસ્ટ્રીબ્યુટ નહીં થતા હોય. પણ આપના સંસ્થાના વડા દ્વારા જરૂરિયાત મુજબના N95 માસ્ક અને જે IPC ની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે ફોલો કરવાનું છે. ક્યાંય ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરી ન શકાય. જ્યાં જરૂર હોય ત્યાં N95 માસ્ક વાપરવો જોઈએ. એક તમે કદાચ એમ્સ ન્યૂ દિલ્હીની ગાઈડલાઈન પણ સર્ક્યુલેશનમાં છે કે ભાઈ ડે વાઇઝ N95 માસ્ક યુઝ કરવા. આવી ઘણી બધી ગાઈડલાઈન છે, પણ આપણે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે IPC માટે જે સૂચના મુજબના N95 માસ્ક અવશ્ય વાપરવા જોઈએ. ઓકે.
Next question, rather not question, but that is a feedback from Professor R.K. Bakshi sir. Well done, ચંદ્રેશભાઈ. વડોદરાના મિત્રોએ સાંભળ્યું હશે તો મારું કામ તમે સહેલું કરી દીધું છે. આભાર. આભાર માને છે સાહેબ. Rajesh Sabra is asking what is the meaning of mobilize additional health workforce? એટલે આમાં બહુ સિમ્પલ છે કે આપણે જ્યાં જરૂરિયાત પડે, જરૂરિયાત ઊભી થાય, જ્યાં વધારે માણસોની જરૂરિયાત હોય, કોઈ વિસ્તારમાં ધારો કે ઘનિષ્ઠ સર્વેલન્સ કરવાની થાય, એક કે એથી વધારે કેસો આવે, પોઝિટિવ કેસો, તો એ વિસ્તારને તાત્કાલિક ધોરણે આપણે રાહ જોવાની ના હોય કે એક વ્યક્તિ રોજના 50 ઘર કરે અને 500 ઘર કરતા 10 દિવસમાં પૂરી કરે, એવી સર્વેલન્સ સિસ્ટમ ન ચાલે. આપણે અત્યારે યુદ્ધના ધોરણે કામ કરતા હોય તો યુદ્ધમાં તમે જાણો છો કે એ પોલિસી પ્રમાણે સૈનિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફોલો કરવા પડે. એટલે મોબિલાઇઝેશન ઓફ હેલ્થકેર ફોર્સની વાત છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં જરૂરિયાત છે એ જગ્યાએ આપણે ડિપ્લોય કરવા પડે. ઘણી જગ્યાએ આપણી એવી જગ્યાઓ હશે કે જ્યાં ઓછા કેસો હશે અથવા તો કેસ નહીં હોય, તો એવી જગ્યાએથી બીજા સ્ટાફને પણ મોબિલાઇઝ કરવો પડે. આમ પણ આપ જાણો છો કે રોગચાળામાં પણ આપણી પાસે કઈ ડેડિકેટેડ રોગચાળાની ટીમ અલગ નથી હોતી. આપણા જે એક્ઝિસ્ટિંગ મેન પાવરનો જ યુઝ કરવાનો થાય. હા, ચોક્કસ આપણે બીજી એજન્સીની મદદ લઈ અને ટ્રેનિંગ આપી શકીએ, પણ અમુક કામ જે ચોક્કસ ટ્રેન થયેલો વ્યક્તિ જ કરી શકે એટલે આપણે એને મોબિલાઇઝ કરવા પડે. એટલે એનો મતલબ એડિશનલ મોબિલાઇઝેશન ઓફ હેલ્થ કેર વર્કર. DTC બાવડા ફીડબેક આપે છે. થેન્ક યુ ફોર અપડેશન એન્ડ યુનિફોર્મિટી સર. કાર્તિક સોલંકી સર પૂછે છે સર્વેલન્સ કરવાથી આપણને કોરોના વાયરસનો ટ્રેન્ડ જાણી શકીએ, પણ એવું પણ બને કે સર્વેલન્સને લીધે આશા, મેડિકલ ઓફિસર, એની સાથેના સ્ટાફ મેમ્બરને ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહેલી છે અને પછી એમના ફેમિલી મેમ્બરને એ એરિયામાં ઘણા પોઝિટિવ કેસ મળે છે. અન્ય દેશમાં સર્વે કરવાને બદલે સામેથી કોઈ લક્ષણ જણાય તો લોકો આવે એવું સમજાવવામાં આવે તો કોવિડ વોરિયરને એમની ફેમિલીને બચાવી શકાય અને અમુક ક્લસ્ટર એરિયા બનતા બચાવી શકાય. જો હવે આ બાબત કદાચ તમે ધ્યાનથી મને સાંભળ્યો હોય તો મેં અગાઉ આ બાબતની ચર્ચા કરી કે પહેલામાં પહેલું તો મેં તમને જે વાત કરી સેલ્ફ રિપોર્ટિંગ ઓફ કેસીસ, આપણે એને હવે મોટિવેટ કરવાનું છે. 104 ની હેલ્પલાઇન છે, અથવા તો સ્થાનિક કક્ષાએ પણ લોકલ હેલ્થ ઓથોરિટીને લોકો સેલ્ફ રિપોર્ટિંગ કરે. એક વસ્તુ. બીજી વસ્તુ, લોકો સેલ્ફ રિપોર્ટિંગ કરતા ગભરાય છે અને આપણે માત્ર સેલ્ફ રિપોર્ટિંગ પર ન આધારિત રહેતા સર્વેલન્સ એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે. હવે બીજો મુદ્દો તમે જે કહ્યું કે ભાઈ સર્વેલન્સ કરવા જાય આશા કે આંગણવાડી વર્કર કે બીજો હેલ્થકેર સ્ટાફ, તો એને ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે છે. તો આના માટે આપણે જે કોઈ સ્ટાફને ફિલ્ડ લેવલ પર મૂકીએ તો એને હાઉ ટુ પ્રિવેન્ટ ફ્રોમ ઇન્ફેક્શન પ્રિવેન્શન, એ દરેક વસ્તુની ઝીણવટભરથી તાલીમ આપવી જરૂરી છે. અને તાલીમ આપ્યા પછી પૂરતા પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, એ કેપ હોય, માસ્ક હોય, ગ્લોવ્સ હોય, એ પહેરીને જ પછી એ એરિયામાં જાય. અને જ્યાં એવું લાગે ત્યાં કમ્પ્લીટ પીપીઈ ની જરૂર પડે તો કમ્પ્લીટ પીપીઈ નો પણ ઉપયોગ કરવો જોઈએ. આપણે કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલની ગાઈડલાઈનમાં બાંધછોડ કરીએ અથવા તો કોઈ ચાલશે મને નહીં લાગે એટલે હું જઈને આવું, તો આ ઇન્ફેક્શન લાગી શકે. એટલે મારી ફરીવાર પણ વિનંતી છે કે ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલની ગાઈડલાઈન માત્ર મેડિકલ ઓફિસર, ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ પૂરતી ન રહે, પણ આપણા ત્યાં કામ કરતા વર્ગચારના કર્મચારી અને બીજા અન્ય વ્યક્તિઓને પણ તમામને આ બાબતે સલાહ આપી અને એને ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. હા, ચોક્કસ જ્યાં જરૂર પડે ત્યાં આપણે લોજિસ્ટિક્સનો અભાવ હોય તો આપણે ઓથોરિટી પાસે લોજિસ્ટિક્સ જે કરીએ, ખાસ કરીને માસ્ક છે, ગ્લોવ્સ છે, કેપ છે, કમ્પ્લીટ પીપીઈ જ્યાં જરૂર છે એ ચોક્કસ માંગવું જોઈએ અને એનો ઉપયોગ કરવો જોઈએ. હાર્દિક જાદવ પૂછે છે હાઉ ઇઝ ધ પોટેન્સી ઓફ રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ? અત્યારે હું વાત કરું તો રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ અત્યારે ઘણી જગ્યાએ ટ્રાયલ બેઝ છે અને એના વિશે હું ડિટેલમાં કોમેન્ટ નહીં આપી શકું કારણ કે અત્યારે હું એમાં સંકળાયેલો નથી, પણ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે અત્યારે ફોલો કરીએ છીએ અને આપણે એના પરિણામો શું આવે છે એ અત્યારે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ.
આઈ થિંક નેક્સ્ટ ક્વેશ્ચન ના આન્સર પણ એમાં આવી ગયો છે. શેનીબેન પૂછે છે, ઇઝ ગુજરાત ઇન થર્ડ સ્ટેજ ઓફ ટ્રાન્સમિશન? જો સેકન્ડ સ્ટેજ હોય કે થર્ડ સ્ટેજ હોય કે ફોર્થ સ્ટેજ હોય, દરેક સ્ટેજની સ્ટ્રેટેજી આપણે સરખી છે. હજુ સુધી ગુજરાત સરકાર કે ભારત સરકારે એવું નથી કર્યું ક્યાંય કે આપણે થર્ડ સ્ટેજમાં પહોંચી ગયા છે. કેટલાક વિસ્તારોમાં કેસીસ વધારે જોવા મળે એટલે સ્વાભાવિક રીતે આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે ભાઈ ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. મારી આ તબક્કે દરેકને વિનંતી કરવાની કે આપણે અત્યારે દરેક પળે આપણે કેવી રીતે બચવું અને લોકોને કેવી રીતે બચાવવા એ જાણવું સમજાવવું બહુ જરૂરી છે. અને જે ઇન્સ્ટ્રક્શન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર આપે એનું આપણે પાલન કરીએ ચુસ્તપણે, તો આ સ્ટેજ છે આગળ વધતું અટકી શકે. ડીટીસી બાવડા પૂછે છે, રાધર એક એક્સપિરિયન્સ શેર કરે છે કે સ્ટીલ ટુડે સો મેની જીપી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ સ્ટાફ યુઝ N95 માસ્ક ફોર 20 days. તો તમે સાહેબ જો ડીટીસી બાવળામાં છો, તાલીમ સાથે સંકળાયેલા છો, એટલે આપના અનુભવનો લાભ આપી અને આ વ્યક્તિઓને સાચી સમજ આપવા મારી ખાસ વિનંતી છે કે તમે પોતે પણ જાણો છો, ઘણા બધા વેબિનાર પોતે પણ કરો છો, એટલે ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલની ગાઈડલાઈન પ્રમાણે એમને થોડુંક એમને સૂચન કરવું જરૂરી છે. Next question regarding mobilizing additional health workforce sir has already answered. Dr. Revar is asking regarding spread of infection of COVID-19 by airborne mode of spread of infection. Are there chances that droplet nuclei gets separated and lead to infection? જો આ મૂળભૂત રીતે તમારો પ્રશ્ન ડોક્ટર રેવર બહુ સારો છે કે ડ્રોપલેટ ઇન્ફેક્શન આપણે અત્યાર સુધી મૂળભૂત રીતે ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય છે, એરબોર્ન ઇન્ફેક્શનથી ફેલાતો નથી. પણ જો વ્યક્તિ ઉધરસ કે એ થતો હોય તો એના એરની અંદર કેટલોક સમય સુધી એર પાર્ટિકલ્સમાં વાયરસ જોવા મળેલા છે. કેટલીક જગ્યાએ જે પ્રયોગો થયેલા છે, કેટલાક સ્ટડી એરબોર્ન ઇન્ફેક્શન ટ્રાન્સમિશન પ્રૂવ થયું નથી. અને આપણે હંમેશા મોર દેન 1 મીટરની જે ગાઈડલાઈન છે સોશિયલ ડિસ્ટન્સિંગની, એ આપણે હંમેશા ફોલો કરવાની છે, કારણ કે ડ્રોપલેટ ન્યુક્લિયાઈ અત્યારે ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે. Rakesh Dave is asking, is social distance should be maintained by working presently in corona wards, then why accommodation has been provided in one room for 3 person sharing basin? જો આ તમારો કદાચ સ્થાનિક લેવલનો પ્રશ્ન છે, મને ખ્યાલ નથી આ બાબતે કે તમારે ત્યાં શું ગાઈડલાઈન ફોલો થઈ રહી છે, પણ સામાન્ય રીતે સેપરેટ રૂમ ન આપી શકાય તો ઓછામાં ઓછું 1 મીટર કે 2 મીટર કરતા વધારે અંતર રાખીને તમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકે. કારણ કે આપણે ત્યાં કદાચ રિસોર્સ શોર્ટેજ અથવા તો કંઈક બીજી કોઈ કારણોસર સ્થાનિક લેવલની આ વસ્તુ હશે, મને ખ્યાલ નથી આપણે ત્યાં. Hasmukh Patel is asking, staff who are working in corona wards could not maintain social distance. Again, I think the same answer, same question. How training help to resolve and how we can execute a framed rule in this regard by Dr. Rakesh Dave. He has reiterated the. એટલે આ વસ્તુ છે ને, અગાઉ પણ વાત કરી મેં એ પ્રમાણે ફરીવાર વાત કરું કે આપણે વારંવાર આપણા સ્ટાફને મોટિવેટ કરવાનો છે અને ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ કમિટી દરેક હોસ્પિટલ કે હેલ્થ ફેસિલિટીમાં આનું મોનિટરિંગ કરે અને હાઉ વી આર ડુઈંગ ડે ટુ ડે એ પણ રોજે રોજ જે જોવું જોઈએ. ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ ક્યાં ફોલો થાય છે અને જો કંઈક ચૂક થતી હોય તો આપણે એમને ઓન ધ જોબ ટ્રેનિંગ ત્યાં સ્થળ પર જ ટ્રેનિંગ આપી અને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ જગ્યાએ એવું નથી કહેતું કે ગાઈડલાઈન ફોલો નહીં કરવી. તમે જો ગાઈડલાઈનને ફોલો નહીં કરો તો ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે છે. એટલે એના માટે જે કંઈ કરવાનું થતું હોય સ્થાનિક લેવલે આપણે ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ કમિટી દ્વારા નિયમિત રીતે મોનિટરિંગ, મૂલ્યાંકન અને એની અમલીકરણ થાય છે કે નહીં એ પણ સ્થાનિક કક્ષાની જવાબદારી છે. એટલે જ્યાં કોઈને કોઈ પીપી વાપરતા કે કઈ એમાં મુશ્કેલી હોય તો ચોક્કસ આપણે
રીટ્રેનિંગ આપવી જરૂરી છે. Dr. Shashwat પૂછે છે, as reported from some sources, fecal-oral transmission is very rare. Is there any evidence of any such transmission in India? Any possibility of enhanced transmission through this route, as there may be breach in sanitation barrier which with the approaching rainy season? Okay, Dr. Shashwat, thank you for your comments and query. Up till now, it is not been documented that there is a fecal-oral transmission. But however, all the body fluids, whether from any source, all body fluids of a patient are infectious. So we have to take care while even stool also, we have to disinfect with 1% sodium hypochlorite solution also. So there are possibility, but it has not been documented till date. So if we follow the rules of infection prevention control during the hospital admission also for all infectious patient, because we are dealing with infectious patient, so we have to take care of all body fluids, and their proper disinfection is equally important. Dr. Nirmal Rao is asking how to identify source of infection in COVID-19 patient when we are not able to find the same despite facing maximum possible contacts. ચોક્કસ તમારી વાત સાચી છે કે ઘણી વખતે આપણે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં ઘણી બધી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા હોય અને એ વ્યક્તિ છેલ્લા 15 દિવસ કે મહિનાની અંદર ક્યાં ક્યાં ગયા હતા, કઈ જગ્યાએ કોન્ટેક્ટમાં આવ્યા હતા, કારણ કે અત્યારે આપણે હાલ લોકલ ટ્રાન્સમિશન ચાલી રહ્યું છે એટલે ઘણી વખતે એવું મુશ્કેલ બનતું હોય છે. પણ ઘણી વખતે વ્યક્તિ પોતે પણ કેટલીક વખત માહિતી છુપાવતો હોય છે, એટલે એના કારણે એ સાચી માહિતી આપવા માંગતો ના હોય, કારણ કે એને એમ થાય કે જો માહિતી આપીશ તો મારા બીજા જે કોન્ટેક્ટમાં આવેલા લોકોને પણ ક્વોરન્ટાઇન કરી દેશે, કારણ કે અત્યારે જે આ ક્વોરન્ટાઇનની વાત છે 14 દિવસ સુધી એને અલગ જગ્યાએ રાખવામાં આવે, એના કારણે પણ લોકો કદાચ સાચી માહિતી ન આપતા હોય. એટલે આપણે પ્રયત્ન કરી જોવાનો, જો ન મળે માહિતી તો આપણે એને પણ જે રીતે ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે જે પોઝિટિવ પેશન્ટ હોય તેને આઇસોલેશન અને એની ટ્રીટમેન્ટ કરવાની જ છે. Dr. Bhandari પૂછે છે, compared to other states, why the death rate is high rather than cure rate in Gujarat? અગાઉ મેં જે વાત કરી કે ગુજરાતની અંદર ડેથ રેટ અને બીજા રાજ્યોના ડેથ રેટ આપણે અત્યારે બહુ વહેલી આ તબક્કે એટલી બધી કોમેન્ટ આપવી અઘરી છે, પણ જે એક તો મુદ્દો એવો આવ્યો છે કે એક તો કોમોર્બિડ કન્ડિશન્સ અને ડિલે ઇન ટ્રીટમેન્ટ સિકિંગ બિહેવિયર આપણા ગુજરાતમાં જોવા મળી છે, એટલે આપણે એક ઇમ્પ્રુવ કરવાનો છે. અને બીજી વસ્તુ છે કે ક્યોર રેટ, તો આપણે ગુજરાતમાં ટ્રાન્સમિશન થોડું પાછળથી થયું અને મોટાભાગના કેસો લગભગ 10મી કે 15મી એપ્રિલ પછી નોંધાયેલા છે, એટલે અત્યારે આપણો મોટો કોહોર્ટ એવો છે કે કદાચ આવતા 10 કે 15 દિવસની અંદર એનો ક્યોર રેટ થશે. તમે વડોદરાનું એક્ઝામ્પલ આપો તો એક સાથે 45 કેસીસને નેગેટિવ આવ્યા પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો, કારણ કે એક લોટમાં આવ્યો હતો, એટલે કદાચ એવું બને કે આપણે ત્યાં ક્યોર રેટ અત્યારે ઓછો છે, પણ આપણા ત્યાં તમે જાણો છો બધા એ પ્રમાણે મોટાભાગના કિસ્સાઓમાં 70 થી 80% કિસ્સાઓ માઇલ્ડ ઇન્ફેક્શન વાળા હોય છે, એટલે એની રિકવરી આવવાની શક્યતા છે. હાવેવર દરેકની ઇમ્યુનિટી ડેવલપ થવાનો અલગ અલગ સમયગાળો હોય છે, ચોક્કસ સમયગાળો નથી, એટલે કેટલાક કિસ્સાઓમાં થોડોક લાંબો સમય પણ લાગતો હોય છે. વિજયભાઈ પૂછે છે, second time infection of COVID to patient seen nowadays, what is the reason for that? એટલે મેં તમને કહ્યું ને કે અત્યારે જે આપણી સમજ છે એ પ્રમાણે રીઇન્ફેક્શન નહીં થાય એવું કોઈ ડોક્યુમેન્ટમાં થયેલું નથી, એટલે there are all chances રીઇન્ફેક્શન થઈ શકે. એટલે જે ઇન્ફેક્ટેડ વ્યક્તિ નેગેટિવ થયા પછી પણ એણે એટલી જ કાળજી લેવાની છે કે 14 દિવસથી લઈને 28 દિવસ સુધી એણે ઘરમાં જ રહેવાનું છે, અને એ પણ ખાસ ઇન્ફેક્શનની પ્રિવેન્શનની પણ કાળજી એટલી લેવાની છે, કારણ કે અત્યારે આપણી પાસે કોઈ એવા એવિડન્સ નથી કે એ વ્યક્તિને ફરી ઇન્ફેક્શન ન લાગે.
Dr. Sandeep Naik is asking, is it advisable to declare containment zone if one positive case found in that area? આપણે જાણીએ છીએ એ પ્રમાણે કોઈ પણ વિસ્તારમાં એક પણ કેસ નોંધાય તો આપણે તરત જ આપણી જે ઓલ મેજર્સ, કારણ કે આજે એક કેસ તમને લાગે છે ને તમે જો એને સિરિયસલી ન લો તો કદાચ આવતીકાલે કે 2 દિવસ પછી બીજા એ જ વિસ્તારમાંથી 5 કે 10 કેસીસ પણ જોવા મળે ને કેસીસ પણ વધારે. એટલે આપણા માટે સિંગલ કેસ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ કે અત્યારે આપણે યુદ્ધ છે અને એનિમી આપણે જોઈ શકતા નથી, એટલે આપણે જ્યાં પણ આઈડેન્ટિફાય થાય એ બધા જ વિસ્તારને આપણે એટલી જ ગંભીરતાથી જે રેડ સ્પોટ જે બીજા વિસ્તારોમાં મોટા વિસ્તાર છે એટલી જ કાળજી લેવી જોઈએ. ચોક્કસ વિસ્તાર કદાચ નાનો હોય પણ એ એરિયા આખો સંપૂર્ણ રીતે એને આપણે કન્ટેનમેન્ટ હેઠળ લેવો જ પડે, તો જ આપણે કંટ્રોલમાં લાવી શકીએ. બીજા બે સબસિક્વન્ટ ક્વેશ્ચન ડોક્ટર સંદીપ નાઇકના જ છે. Is it advisable to do ANC examination in this time at a big hospital like SPH, DH where overcrowding is there? તો પહેલામાં પહેલું તો વસ્તુ તમે જે શબ્દ લખ્યો છે ઓવરક્રાઉડિંગ, તો ઓવરક્રાઉડિંગ ઓછું કરવા જવાબદારી કોની? હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની જવાબદારી છે. એટલે પહેલામાં પહેલું તો હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની તરફથી ઓવરક્રાઉડિંગ ક્યાંય ન થાય એ પહેલું સમજમાં લાવવી જરૂરી છે. રૂટીન ઓપીડી હોય કે બીજી હોય, અને બીજી હમણાં જ ગુજરાત સરકારની જે ગાઈડલાઈન છે કે આપણે માતા અને બાળકની સેવાને કઈ રીતે સુદ્રઢ બનાવી ને એના માટેની જે પોલિસી છે તમે કદાચ ડોક્યુમેન્ટ વાંચી લેજો. એમાં એએનસી એક્ઝામિનેશન અને બાળકોના રસીકરણ વિશે વાત કરેલી છે. એટલે હું અત્યારે એની વિશે ડિટેલમાં વાત નથી કરતો. ગાઈડલાઈન ગુજરાત સરકારે બહાર પાડેલી જ છે આપણા. I would also like to inform Dr. Sandeep that we will be arranging a webinar on Monday afternoon session for these maternal and child care related issues during COVID-19. Another question from Dr. Sandeep is, if healthcare staff not quarantined during their duty in isolation ward or containment zone, then what measures should be taken? જો આ પ્રશ્ન કદાચ મને એવું લાગે છે કે સ્થાનિક કક્ષાએ તમારી જે પોલિસી છે એને ફોલો કરવાની થાય. આપણે ગુજરાત સરકારની અને ભારત સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણેની ફોલો કરવાનો. અને આ અંગે જો આપને એવું લાગે તો આપણે રાજ્ય સરકારનું પણ આપ માર્ગદર્શન મેળવી શકો. પણ ડિસ્ટ્રિક્ટ લેવલે પણ તમારે આવનાર સમયમાં આ બધી જ વસ્તુઓને ફોલો કરવાનું થાય, કારણ કે આપણે વિથ લિમિટેડ રિસોર્સિસ આપણે ઘણું બધું કામ કરવાનું છે. એટલે આપણા મેનપાવરને પણ સલામત રીતે રાખીએ એ પણ આપણી જોવાની ફરજમાં આવે છે. DTC Bavda is asking, reinfection is by same virus means no immunity, or new virus comes every 15 days by mutation? એટલે આ જે મેં તમને કહ્યું ને કે અત્યારે વાયરસની જે સ્પ્રેડ અને આ કઈ રીતે ઇફેક્ટ કરે છે હજુ આપણે સમજી શક્યા નથી. વી ઓલ આર લર્નિંગ ડે ટુ ડે. એટલે આમાં કઈ વધારે હું પણ કહી શકું એમ નથી. આપણે બધા જ અત્યારે લર્નિંગ ફેઝમાં છીએ. Okay, so I think we have covered all the questions. Dr. Chandresh Pandya sir has very deliberately given answer to all the questions. And if still participants have any more question, they can write in Q&A box. મિત્રો મારે એક બીજી પણ સૂચન કરવાનું છે કે તમામ મેડિકલ કોલેજમાં ખાસ કરીને કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના બધા જ એક્સપર્ટ અત્યારે COVID-19ના પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ મેજર્સ માટેની કામગીરી કરી રહ્યા છે. RRT ટીમ મેમ્બર્સ, કન્ટેનમેન્ટ મેજર્સ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, વર્બલ ઓટોપ્સી. એટલે આપના નજીકની મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના સંપર્કમાં રહીને પણ અમારા કોમ્યુનિટી મેડિસિનના અમારા જે સિનિયર ફેકલ્ટીઝ અને બીજા ફેકલ્ટીઝનું માર્ગદર્શન મેળવી શકો. આજ બાબતે બીજી એક વાત એડ કરવા ઈચ્છે છે કે મેડિકલ કોલેજ તમામ ગવર્મેન્ટ અને GMERS તેમજ આપણા જિલ્લા તાલીમ ટીમ
જિલ્લા તાલીમ કેન્દ્રો એ પણ બપોરે 3 થી 5 ના સમયગાળામાં COVID-19 રિલેટેડ અલગ અલગ ટોપિકના વેબિનારનું આયોજન કરે છે, જેની લિંક તમે તમારા જિલ્લાની મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને DTT પાસેથી મેળવી શકો છો. અને તેમાં વધુને વધુ સ્ટાફ જોઈન થાય અને આ તમામ ફેકલ્ટીના વક્તવ્યનો લાભ લે અને કોવિડની માહિતીથી અપડેટેડ રાખે પોતાની જાતને, જેથી તે વધુ સારી રીતે કામગીરી કરી શકે. એના માટે આપ જિલ્લા કક્ષાના અધિકારીઓને વિનંતી છે કે આ મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને જિલ્લા તાલીમ ટીમ દ્વારા થતા વેબિનારની લિંક આપના સ્ટાફ સાથે, આપના મેડિકલ ઓફિસર મિત્રો સાથે અને એમના સ્ટાફ એનએમ, FHW, MPHW તમામ જોડાય તેવી જોગવાઈ આપની કક્ષાએ કરી આપવા વિનંતી છે. આ સાથે તમામ ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે, ક્વેશ્ચન આન્સર સેશન પૂર્ણ થાય છે અને આ સાથે આપણે આજનો વેબિનાર ઓન એપિડેમિયોલોજી એન્ડ પ્રિવેન્શન ઓફ COVID-19 પૂર્ણ કરીએ છીએ. ફેકલ્ટી તરીકે આપણને આજે એમના વક્તવ્યનો લાભ આપનાર ડોક્ટર ચંદ્રેશ પંડ્યા સરનો ખૂબ ખૂબ આભાર. આપના સિનિયર અને ખૂબ માર્ગદર્શક, જે પથદર્શક કહેવાય એવા ડોક્ટર ઈશિત ધોળકિયા સરનો ખૂબ ખૂબ આભાર. અને તમામ પાર્ટિસિપન્ટ, લગભગ 250 જેટલા પાર્ટિસિપન્ટ આ વેબિનાર સાંભળી રહ્યા છે, તે પાર્ટિસિપન્ટને એક્ટિવ પાર્ટિસિપેશન માટે, એક્ટિવ ઇન્ટરેક્શન માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ફરીથી મળીશું આવતા સોમવારે બપોરે 2:30 વાગે. થેન્ક યુ.